જો મિત્રો આ ટાઈપનો ક્વેશ્ચન તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે, 8થી લઈને કોઈ પણ શિષ્યવૃત્તિની એક્ઝામ હોય તો એમાં જનરલ નોલેજ યા મેથેમેટિક્સના જે ચેપ્ટર્સ હોય છે તો એમાં આ ટાઈપનો ક્વેશ્ચન તમને કદાચ પૂછી શકે. તો એમાં ક્યુની કિંમત આપી છે, P/Qનું જવાબ શોધવાનું છે. અને આ એક ઇક્વેશન આપ્યું છે, પીની કિંમત આપી નથી. તો પહેલાં આપણે ઇક્વેશન સોલ્વ કરીએ. તો 2p/5 - 4 = 0. આ ગણિતના નિયમોનું થોડું પાલન થયું છે. આમાં કે પ્લસ માઇનસ બરાબરની આશા જાય તો શું થાય? તો પહેલી વસ્તુ કે આને બરાબરની આશા લે છે. તો 2p/5 કેવા છે? માઇનસ. આશા જાય તો પ્લસ, એટલે એકલા 4. અહીંયા 2p. 5 કેવા છે? ભાગાકારમાં. આશા જાય તો ગુણાકારમાં. તો 5 ચોક એ 4 છે, એ ગુણાકારમાં જાય તો 5. તો 5 ચોક શું થશે? 20. રાઈટ. હવે p બરાબર એ 20 છે, 20 એન્ડ 2 કેવા છે? આ સાઈડ ગુણાકારમાં, પેલી સાઈડ જાય તો ભાગાકારમાં. તો 10 દુ 20. તો p બરાબર કેટલા આવશે? 10. હવે આ 10ની કિંમત અને પેલા 5ની કિંમત આપણે જોઈએ. હવે રહ્યું શું? q. q બરાબર -2. તો q બરાબર માઇનસ શું છે? અને p ની કિંમત મળી ગઈ. આપણે શોધવાનું શું? P/Q. p ની કિંમત શું છે? 10. q ની કિંમત -2. 5 દુ 10. તો કેટલા આવશે? -5. આન્સર આપણું થશે C.